પાવરલેસ વીર. વીર બહાર જઈને રમ. હું ઠીક છું. નહીં દાદાજી, જ્યાં સુધી તમારી તબિયત સારી નથી થઈ જતી હું રમી કઈ રીતે શકું? તું મારો એકદમ ડાયો દીકરો છે. દરેક દીકરાએ તારા જેવા જ થવું. હવે હું સૂઈ જાઉં છું. તમે લોકો જઈને રમો. ઇમલી, મારું તો રમવાનું મન જ નથી થતું. શું થયું? તમે બધા આમ ચૂપચાપ કેમ ઊભા છો? દાદાજીની તબિયત ઠીક નથી એટલે રમવાનું મન જ નથી થતું. તબિયત કેમ ઠીક નથી? શું થયું? દાદાજીની ઓલ્ડ એજ ને લીધે આ બધું થઈ રહ્યું છે. ઓલ્ડ એજ માં કોઈને કોઈ બીમારી તો આવતી જ હોય છે. હાલો, હમણાં ઠીક કરી દઉં છું દાદાજીને. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. હવે દાદાજીની તબિયત ખરાબ નહીં થાય. ચાલો કંઈક રમીએ. હા, હવે મારી તબિયત એકદમ સરસ છે. વીર, હું બજારમાં જઈને થોડોક સામાન લઈ આવું છું. એ કોણ હતા? ઈ દાદાજી છે. એમલીએ કહ્યું કે ગઢા હોવાથી એમની તબિયત ખરાબ થાય છે, તો મેં એમને જવાન બનાવી દીધા. હવે એમની તબિયત ખરાબ નહીં થાય. તારા દાદાજી કેટલા સ્માર્ટ લાગતા હતા. હું પણ જઈને જોઉં છું કે મારા નાનાજી જવાન હતા ત્યારે કેવા દેખાતા હતા. હું થોડી વારમાં આવું છું. ઇમલી, જલ્દી ચાલ, એ પહેલા કે કોઈ દાદાજીને ઓળખી લે. બોસ, આ ગન કેવી છે? આ વાયરસ બોલ ફેંકવાની ગન છે. આ જેલી બોલમાં વાયરસ છે. જે વીરના શરીરમાં જતા રહ્યા તો એની અંદરની કમાન્ડ સિસ્ટમ ખરાબ થઈ જશે. એના શરીરમાં દરેક પરિસ્થિતિ સાથે લડવા માટે અલગ અલગ સૂટ છે, અલગ અલગ હથિયાર છે, અને એ બધા વીરના કમાન્ડ પર જ બહાર નીકળે છે. પણ આ વાયરસથી એનો કમાન્ડ એના સૂટ અને હથિયાર ઉપર બિલકુલ નહીં ચાલે. એકદમ નોર્મલ રોબોટ જેવો થઈ જશે. કોઈ પણ હથિયાર વગર, કોઈ પણ સૂટ વગર. મિયાઉ! બોસ, યુ આર જીનિયસ. તું આ ગન લઈને જા અને તારું કામ કર. થેન્ક યુ બોસ, થેન્ક યુ. ક્યાં જાય છે ડોબા? હું મારું કામ કરવા જાઉં છું બોસ. હું કપડાં ધોઈ રહ્યો હતો. અરે મૂર્ખ, કપડા પછી ધોજે. જા અને જઈને વીરના શરીરમાં જેલી બોલ મારી દે, જેથી એ નોર્મલ રોબોટ થઈ જશે. પછી એને ઉચકીને અહીંયા લઈ આવ. પણ એક વાત યાદ રાખજે, નિશાન ધ્યાનથી લગાવજે. કોઈ સામાન્ય માણસના શરીર ઉપર જેલી બોલ વાગી ગયા તો એને એટલી બધી ખંજવાળ આવશે કે હેરાન થઈ જશે. મારો નિશાન એકદમ પરફેક્ટ છે બોસ. નહીં, અહીંયા જો. આ શું કરી દીધું ટિમ્બકટુ? હું તને તે દેખાડો મને. અરે હા. અરે ભાગો. બદતમીઝ, બેશરમ, છોડીશ નહીં તને. તું મને મારે છે, બેશરમ. સોરી, ભૂલથી લાગી ગયું. આલે. કેટલું માર્યું મને. આ દાદાજી ક્યાં ચાલ્યા ગયા? ત્યાં જો, ત્યાં કંઈક ખરીદી રહ્યા છે. અચ્છા, આ પેલું જોઈએ છે. વીર, ઇમલી, આમ શું જોઈ રહ્યા છો? ત્યાં જુઓ. હે? ચમત્કાર કેવી રીતે થઈ ગયો? દાદાજી, આ જીન્ટુનો ચમત્કાર છે. ઘરે ચાલો, એ પહેલા કે કોઈ તમને ઓળખી જાય. જીન્ટુ! વિશ્વાસ નથી થતો કે હું ફરીથી જુવાન થઈ ગયો છું. કે તો ખરી કે હું કેવો લાગી રહ્યો છું? તમે બહુ સ્માર્ટ લાગી રહ્યા છો. તમને આ રૂપમાં દાદાજી નહીં ભાઈ કહેવાનું મન થઈ રહ્યું છે. હસીના ફવારા અહીંયા ખતમ થાય છે અને આંસુઓની નદી અહીંયા વહેવાનું શરૂ થશે. જોઈ લેજો. સોરી, ડોન્ટ માઇન્ડ.
મને કઈ નથી થયું ઇમલી. આની ટોય ગનમાં તો દમ જ નથી. ગન નો દમ હવે દેખાશે. ચાલો. દાદાજી તમે લોકો સાઈડ થઈ જાઓ. વિંગ શૂટ ઓન. હા 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 ટ્વિસ્ટર શૂટ ઓન. ડ્રિલ શૂટ ઓન. વીર, એણે ગનથી તને જેલી બોલ માર્યો છે. એણે તારી કમાન્ડ સિસ્ટમને ખરાબ કરી નાખી છે. તારી અંદરની સિસ્ટમ જામ થઈ ગઈ છે અને કમાન્ડ નથી લઈ રહી. ચાલો મિત્રો, આ મામૂલી રોબોને ઉચકીને લઈ જાઓ. ખબરદાર જો મારા વીરને હાથ પણ લગાડ્યો છે તો. જોઈ શું રહ્યા છો? એ ફોર અટેક. કઈ વાંધો નહીં, હવે રોબોટ્સ ને બોલાવવું પડશે. ઇટ્સ ઓકે, હું તૈયાર છું. ઇમલી તું દાદાજીને જો, હું આમને સંભાળું છું. હા. Magnetic power on. વીર, હવે તારો ખેલ ખતમ અને મારો ખેલ શરૂ. મને તારું આ હસવાનું બિલકુલ પસંદ નથી. વીર, હવે તો તને કોઈ જ નહીં બચાવી શકે. ભગવાન પોતે પણ નહીં. વીર! મેડ મેક્સ, ભગવાન ઉપર ક્યારે શંકા ના કરતો. એ ક્યારે પણ ગમે ત્યાંથી ગમે તે સ્વરૂપમાં આવી શકે છે. દાદાજી હા. શું ટાઈમલી એન્ટ્રી મારી છે. નહીં.
અરે મારી સાથે હાથ તો મળાવીને જાઓ. હે? હે વીર જુઓ, મારા નાનાજી કેટલા હેન્ડસમ લાગે છે. નાનાજી મળો દાદાજીને. હા, તમને પણ આણે જુવાન કરી દીધા ને? ઓહ નો. ચિંટુ, જલ્દીથી અમને નોર્મલ કરી દે. અરે એવી પણ ઉતાવળ શું છે? ચાલ દોસ્ત, આપણે બજારમાં જઈને ફરી આવીએ. જ્યારે ઘરે પાછા આવીએ ત્યારે ફરીથી નોર્મલ કરી દેજે.